સાહેબ સીતારામ બધાયને માતાજીના મંદિરે માતાજી નથી નવી મોવાણ કંપાડિયા રોડ ઉપર છે. કંપાડિયા રોડ ઉપરથી અંદર જઈએ બધા દેવી દેવતાઓના એક જ માલિક દ્વારા બનાવેલું આ બાંધકામ છે, મંદિર છે અને બહુ સરસ છે. આપણે અંદર જોઈએ આગળ. હું પહેલી વખત આવી, લખુની લગભગ 1-2 વખત આવ્યા. આમાં હજી ત્યારે કામ ચાલુ હતું, આ 2 વર્ષ પહેલા આવ્યા ને હજી એ કામ ચાલુ જ છે. એટલે એનો અર્થ એવો કે મંદિર અલગ અલગ દેવી દેવતાઓના તમામ દેવી દેવતાઓ છે. અહીંયા જોઈએ આપણે અંદર કયા કયા દેવી દેવતા છે. મંદિરની અંદર જઈએ. એક સાથે એવડી મોટી મહાકાળીની પ્રતિમા, બજરંગબલી અને બાજુમાં એક કહાની એક કિતાબ હતી બધા હાલો આવી રીતના હે બધી મૂર્તિઓ બધા ભગવાનો હે કા અમે આ પેલા આવેલા હે આ બધા પહેલી વાર હે અને આવી બધા ભગવાનની ટોટલી ભગવાનની આ બાજુ લા તમે કઈ કહાની કહો રુદ્ર તો હિંચકાવા માંડ્યો. સાહેબ સીતારામ બધાયને માતાજીના મંદિરે માતાજી નથી નવી મોવાણ કંપાડિયા રોડ ઉપર છે. કંપાડિયા રોડ ઉપરથી અંદર જઈએ બધા દેવી દેવતાઓના એક જ માલિક દ્વારા બનાવેલું આ બાંધકામ છે, મંદિર છે અને બહુ સરસ છે. આપણે અંદર જોઈએ આગળ. હું પહેલી વખત આવી, લખુની લગભગ 1-2 વખત આવ્યા. આમાં હજી ત્યારે કામ ચાલુ હતું, આ 2 વર્ષ પહેલા આવ્યા ને હજી એ કામ ચાલુ જ છે. એટલે એનો અર્થ એવો કે મંદિર અલગ અલગ દેવી દેવતાઓના તમામ દેવી દેવતાઓ છે. અહીંયા જોઈએ આપણે અંદર કયા કયા દેવી દેવતા છે. મંદિરની અંદર જઈએ. શું કહે તમારો અનુભવ કેવો રહ્યો? હે મોજે દરિયા ના રે ના આનંદ આવી ગયો, પણ અંદર ગુફામાં પછી ન ગયા. ગરમીનું પ્રમાણ થોડુંક વધારે છે. એટલે પછી મારું જીવ તો થવા માંડે થોડોક, એટલે આખી ગુફા ના લીધી. રામાપીરની મંદિરની પ્રતિમા કેવડી છે ઝૂમ કરીને બતાવો. એક ઘર જેવડી આખા પરિસરની અંદર બધા અલગ અલગ દેવી દેવતાઓની ને બધા દેવી દેવતાઓનો ઇતિહાસ આપેલો છે. ભગવાન રામનું આખું, ભગવાન કૃષ્ણનું આખું, પછી કૃષ્ણએ કઈ રીતે બધા પટરાણીઓ સાથે લગ્ન કરાવી, વંશવત. પછી આ બાજુ જે આવીએ ભગવાન રામનું આખું બાલ્ય અવસ્થાથી લઈને રાવણ વધ અને પછી બધી પરિસ્થિતિ સબરીને મળ્યા, હલ્યાને શિલામાંથી સ્થિર બનાવી, બધું એનું વર્ણન આખું આપેલું છે. આ બાજુ નીચે 12 જ્યોતિર્લિંગ આપેલા છે. બહુ મજા આવી ટૂંકમાં જોવાની. આના માટે છે ને 10 વિડિયા બનાવીએ ને તો ઓછા થાય. વધારે 10 વિડિયા બનાવીએ ને બધા દેવી દેવતાઓના મંદિરના કલાકના તો ઓછા થાય. એટલે ટૂંકમાં આપણે ફરી લઈએ તો આવી મજા આવશે. 12 જ્યોતિર્લિંગ આવશે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન્યમ મહાકાલમ ઉજ્જૈન્યમ મહાકાલમ સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારેશ્વર મમલેશ્વરમ જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરનું. પરલ્યાવે જનાર્થમ ચ આજનાર્થમ પરલ્યાવે જનાર્થમ ચ આ જ્યોતિર્લિંગ. સેતુ બંધે તુ રામેશમ
આ ભીમશંકર જ્યોતિર્લિંગ આમાં આડા આવડા છે બધા, આપણે જેમ શ્લોકની અંદર આવે ને એમ છે નહીં, આમાં આપેલા છે બધા અલગ અલગ જ્યોતિર્લિંગ. આમાં પ્રકાશ આવે છે મંદિરની અંદર. રામેશ્વર જ્યોતિર્લિંગ છે. હવે હું તમને ખાલી જ્યોતિર્લિંગ બતાવું, નહીંતર પ્રકાશ આવે છે આમાં. અને અંદર દરવાજા છે ને એ લોકોએ પેક રાખ્યા છે. 12 જ્યોતિર્લિંગના દર્શન, અલગ અલગ જ્યોતિર્લિંગ એક જ જગ્યાએ. કાશી વિશ્વનાથ મહાદેવ. અહીં છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. અહીં છે કેદારનાથ જ્યોતિર્લિંગ, કેદારેશ્વર. અહીં છે ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. હજી અહીંયા હવે કામ ચાલુ છે જ્યોતિર્લિંગ. હાલો હાલો આવું આગળ ઓલા નીકળી ગયા. હજી અહીં કામ ચાલુ જ છે. અલગ અલગ દેવી દેવતાઓનો આખું બહુ મોટી અક્ષરધામથી 3 ગણી થાય ને એટલી ગેલેરી છે. આમ લગભગ 10-15 મિનિટ થયા તો વચ્ચે વિડીયો બંધ કરીને હાલીએ છીએ. કેટલા મંદિર તો લીધાય નથી. વિષ્ણુ ભગવાન 24 અવતાર. વિષ્ણુ ભગવાનના 24 અવતાર. હા. 10 અવતાર તો આપણે સાંભળ્યું, 24 અવતાર ન સાંભળ્યું. હે આ સાંભળ્યું. બહુ મોટી ગેલેરી છે બાપા. ઉપર છે જા, ઉપર એટલે ભવ્ય મંદિર છે. અહીં હિન્દુનું જ માત્ર છે એવું નહીં. આ પીર બાબા જો આ મવાણ છે ને, બધાય પીર બાબા. ઓલિયા પીર હતા થઈ ગયા બેટલા, જે જમાનાની અંદર ઓલિયા પીર જેટલા થઈ ગયા ને એ બધાય છે. હે કોણ છે? બાદશાહ. બાદશાહ ભાઈ. ભાઈ નથી, ખાલી બાદશાહ લખેલ છે. લીરબાઈ, લીરબાઈ માતા. હા એને જોઈ રાખી દીધા માતાજી. જય લીરબાઈ માં. રાણા કુંભો, સંત કબીર, સંત દેવીદાસ. હજી અહીં અમરમાનું બાકી છે. જો અહીં અમરમાં લગાડશે. હા સધીર સસવીરો, સામળીએ સામઠિયા, દરજી માળી, લક્ષ્મીબેન, લાસાબેન. લાસા ને લક્ષ્મી ઉતારે. આ રામાપીર નું બધું છે. ચંડી ચામુંડા, માતા મીનળ દેવી. આ રામાપીર ના આખું રામાપીર નું જે થઈ ગયું એનું અજમલ રાજા. એવા અજમલ રાજા એવી ભક્તિ કરે રે. જય લીલી ધજાવાળા રણુજાના રાય. કેટલા દેવી દેવતા છે. રામદેવ પીર, નેત્રાદે, રામદેવ નેત્રાદે. ખાલી જગ્યા સાદાજી, રામદેવ પુત્ર દેવા. અહીંયા લગાડશે બધી. જ્યાં સગુણાબેન, રામદેવ પીર કા માંજા, ડાલીબેન, જેસલ પીર, સતી તોરલ. આ જેસલ ને તોરલ ની પ્રતિમા અહીં લગાડેલી છે. જો દર્શન કરવા આવે ને એટલે ખબર પડી જાય કે આવી રીતના આપણી કહાનીઓ હતી. હા, દાસવા ભગત ને સંત રોહિતદાસ ને. આને તો બહુ સરસ સ્ટોરી છે રોહિતદાસ સંતની. આ કીર્તન મંડળી હતી આખી. મને તો જો એને ઇન્સ્ટાગ્રામમાં કાઢી યાદ આવ્યું છે. પ્રતિમાઓ નીચે આમ આપણે સુતેલી દેખાય છે ને એ બધી ઊભી રાખશે. આ બધા એક દેવી દેવતાઓની પ્રતિમાઓ છે. એટલે જો હજી કામ ચાલુ છે. હજી 4 જ ઓલી પ્રતિમા રાખી છે આખા હોલની અંદર. અહીંયા 2 બાજુ હજી એ રાખવાના છે, 3 બાજુ. હા, 2 બાજુ છે. માંથી ફરીને આવશું. અહીંયા તો અહીંયા જો કેતા જાવ. જો અહીંયા અલગ બધાય હજી ભગવાનના નામ લખવાના બાકી છે. કામ ચાલુ છે.
આ આખી ગેલેરીની અંદર બધા આપણા જે 33 કોટી દેવી દેવતાઓ છે ને, 33 કોટી દેવી દેવતાઓ. અને આને તો આનંદ આવી ગયો છે બાપ દીકરાઓને. અહીંયા રાહડા રમવા માંડ્યા, જોઈને મંદિરની અંદર અહીં આ હાથમાં માવા લઈને ફરે છે. આપણે બધાય ભગવાનને અહીંયા નથી અને એક હારે 33 કોટી દેવી દેવતા છે. હજી દેવી દેવતાઓના નામ લખવાના બાકી યાદવ છે, બધા યાદવો હતા ને ભગવાન શ્રી કૃષ્ણની. હે આ છે બધા યાદવો છે. અક્ષરજી, શ્રી કૃષ્ણ છે, શ્યામલી લેતે હુએ. આ પૂતળા છે ને એ કહાની સમજાવે. હા જો ઓલે કૃષ્ણ ભગવાનને દે ને ઈ છે જો ઓલા વાસુદેવને જો એટલે આ છે ને કહાની સમજાવે. આ બધા પૂતળા એના યા આ બધા આ કૃષ્ણજી સુદામા કે ચરણ ધોતે હુએ. અને લઈખું થઈ જો બધાયમાં લખ્યું તો છે. રૂકમણી ને રહ્યું સત્યભામા, આ એની પટરાણી બધી, આ લક્ષ્મણા. સુદામાને લઈખું તો બી સૈનિક હા જો લઈખું લખ્યું દ્વારપાલ. અરે દ્વારપાલો. હે હા જો આને છે ને રોક્યો તો આણે છે આ સૈનિક છે ને એને ભગવાન શ્રી કૃષ્ણ પાસે દ્વારપાળ ને આવતા આને સુદામાને રોક્યા હતા ને. પછી સુદામાએ કીધું તું અરે દ્વારપાલો કનૈયા સે કહે દો દર પે તેરે ગરીબ આ ગયા હે. વારે વાહ. રુદ્ર ને લખું ને આજ મોજ આવી ગઈ એને મામાને નો બાકી વિવાહ. ભદ્રા કા વિવાહ કૃષ્ણ છે, કૃષ્ણ કા વિવાહ ભદ્રા છે. હે બધું હા એક સુવિધા સરસ છે. જો અહીં મંદિરની અંદર ફરતી બાજુ આટલા આમ આમાં આમ તમે વાહ સુધી નજર કરો ને આમાં તો વિડિયા તમારા ઢગલા બંધ બને, પણ આપણે થોડોક ટૂંકો બનાવશું કારણ કે એકારે મંદિરની આ બધી ભગવાન શ્રી કૃષ્ણની પટરાણી છે બધી. કૃષ્ણ મિત્રવિંદા જો રાજા વિંદ જેના ભગવાન શ્રી કૃષ્ણ જેને સ્વીકારી ને એ બધી એની પત્નીઓ છે. આ જાંબુવનજી આ પાગલ હાંઠ જા અને આને નાખ્યો તો ભગવાને. હે કોણ છે ભાઈ? કંસવધ છે. ત્યાં નીચે ઈ લખ્યું આ કંસવધ જન્યા લખેલું જ છે. કંસ નો વધ કર્યો ભગવાને. આજ તો કૃષ્ણની આખી લીલા સમજાવેલી છે. આખું એનું અલગ મંદિર બનાવ્યું. કૃષ્ણની આખી અહીંયા લીલી છે આખા મંદિરની અંદર. આ એક જ માલિકે બધું બનાવ્યું ને. આ ગામનું કઈક એવું છે કે બહુ બધું પોતે જ એકલા ભાઈ સંભાળે છે. મને તો ખબર નથી ભાઈને મેળવી નથી અત્યારે છે ઉતર તો મળે પણ આખું જે બધે એટલા આખા બે બાજુ આખું ગેલેરી આખું તો આખું હોલ જેવું છે. હોલની અંદર બધા ભગવાન શ્રી કૃષ્ણની આખી લીલા જ છે. અહીં કૃષ્ણની રાસલીલા છે. જા છે ને મારો હાથ એક્ઝેક્ટ આ કૃષ્ણ રાસલીલા છે. આ બધી ગોપીઓ સાથે ગોપીઓ કે સાથ રાસલીલા. આ બાજુ બધું રાસલીલાનું ઓલું છે. કૃષ્ણની જ કહાની છે. ગોપીઓની આરે એની અલગ અલગ આ બાજુ બધી ભગવાન કૃષ્ણની અલગ અલગ પત્નીઓ ભગવાન સાથે કૃષ્ણ. અને આ બાજુ ગોવર્ધન પર્વત કોઈ ગોવર્ધન લીલા આખી. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. એક પોતું લઈ લીધું હોત તો આખું સોના જેવું જ લાગે ને. જોઈ લે આખું સોના જેવું જ છે આખું. આ લાદી બધી એ ટાઈપની એટલો ખર્ચો કર્યો હશે. હા આ છે ને અંદરના ભાગમાં છે ને
આ નવી મોવાણ અંદરના ભાગમાં છે ને રસ્તો થોડોક અંદર જતા જરાક બહુ વધારે ખરાબ છે, કંઈક 7-8 કિલોમીટર, એટલે માણસ આવવામાં થોડુંક અમે આવ્યા હે પોરબંદર થી આવવા માટે સારું, અમે દ્વારકાથી આવ્યા ને એટલે રસ્તો થોડોક અંદરના ભાગમાં વધારે ખરાબ છે, બગડેલો છે, એટલે માણસ અડધા હજી કામ ચાલુ છે રોડનું, અને આનું આ બાંધકામ ચાલુ છે, બહુ સુવિધા વાળું છે, કોઈ કમી નથી ને એટલી સુવિધા છે આની અંદર. હાલો બોલ, હાલો મંદિરમાં આવી અને ડિસ્કો કરે ને બધાને અહીંયા હસાવે છે કે હક નથી લખવાની. આવ્યા છે અમે નવી મોવાણ. નવી મોવાણની અંદર આવ્યા, અનેક દેવી દેવતાઓના દર્શન છે, અને આખું આપણે જેમ ખંભાળિયા અક્ષરધામ છે ને ગેલેરી, આખી એવી ગેલેરીની અંદર સરસ મજાના કાચના દરવાજા વાળું અંદર. ક્યાં જાવ ઓય મને હજી તે આખી આમ પકડીને ફેરવી લીધી કે આમ બતાવી આવડી, આખી આમ લાંબી ગેલેરી છે, આખી માં સુધી. એ તો કેમેરો પાછળ આવી જાય એને ખબર ના હોય ને, આખા મંદિર બધા આવી જાય, બધા અંદર દરવાજા છે, અંદર દરવાજા છે. આજે રવિવાર હતો તો સવારનું વિચાર્યું હતું કે આજ છે ને કેટલા સમયથી કઈ બહાર નીકળ્યા જ નથી, હજી કોઈની ઘરે નથી ગયા, ફોગ ઉતરાવ્યો પછી મહિનો દી થઈ ગયો બાને, તો હવે મંદિરના પેલા દર્શન કરીએ ને પછી કોકની ઘરે જઈએ. અહીં તો જે સરસ મજાનો બગીચો છે, પાછળ બતાવું હવે. અહીંયા પેલા ત્યાં ક્યાં નવા ઠીક બસ. કેટલું બધું આખું ખેતરની અંદર બનાવેલું છે, એટલી બધી સુવિધા છે કે એની વાત જવા દો. હજી જો કામ ચાલુ છે. 3 વર્ષ પહેલા આ લોકો આવ્યા હતા ને ત્યારે કામ ચાલુ હતું, 2-2.5 વર્ષ પહેલા. હજી એ કામ ચાલુ છે ને જગ્યા બહુ મોટી છે. આખો આટલું જો ઉપર વરસાદ આવે ને તો આ સમાજ જેવું આખા હે વાહ, માણસ કેટલા 5,000 જેટલા માણસ તો ટેસ્ટથી નીચે બેહીને જમી શકે, એટલું બધું સરસ છે. આમાં ખાઈ છે સરસ, હજી નવું બાંધકામ ચાલુ જ છે. અહીં હિન્દુનું જ માત્ર છે એવું નહીં, આ પીર બાબા જો આ મોવાણ છે ને બધા પીર બાબા, ઓલિયા પીર હતા થઈ ગયા બેટલા, જે જમાનાની અંદર ઓલિયા પીર જેટલા થઈ ગયા ને એ બધા એ છે. હે કોણ છે? બાદશાહ. બાદશાહ ભાઈ, ભાઈ નથી, ખાલી બાદશાહ લખેલ છે. લીરબાઈ, લીરબાઈ માતા, હા એને જોઈ રાખી દીધા માતાજી જય લીરબાઈ માં. રાણા કુંભો, સંત કબીર, સંત દેવીદાસ. હજી અહીં અમરમાનું બાકી છે, જો અહીં અમરમાં લગાડશે. હા સધીર સસવીરો, સામળીએ સામઠિયા, દરજી માળી, લક્ષ્મીબેન, લાસાબેન, લાસા ને લક્ષ્મી ઉતારે. આ રામાપીર નું બધું છે. ચંડી ચામુંડા, માતા મીનળ દેવી. આ રામાપીર ના આખું રામાપીર નું જે થઈ ગયું એનું અજમલ રાજા. એવા અજમલ રાજા એવી ભક્તિ કરે રે. જય લીલી ધજાવાળા રણુજાના રાય. કેટલા દેવી દેવતા છે. રામદેવ પીર, નેત્રાદે, રામદેવ નેત્રાદે, ખાલી જગ્યા સાદાજી, રામદેવ પુત્ર દેવા. અહીંયા લગાડશે બધી જા. સગુણાબેન, રામદેવ પીર કા માંજા, ડાલીબેન, જેસલ પીર, સતી તોરલ. આ જેસલ ને તોરલ ની પ્રતિમા અહીં લગાડેલી છે. જો આવી રીતના આપણી કહાનીઓ હતી. દાસ સવા ભગત ને સંત રોહિત દાસ ને
આની તો બહુ સરસ સ્ટોરી છે રોહિદાસ સંતની તો. આ કીર્તન મંડળી હતી આખી. મને તો જો એને ઇન્સ્ટાગ્રામમાં ટાણી યાદ આવ્યું છે. અહીંયા જે પ્રતિમાઓ નીચે આમ આપણે સુતેલી દેખાય છે ને એ બધી ઊભી રાખશે. આ બધા એકો એક દેવી દેવતાઓની પ્રતિમાઓ છે. એટલે જો હજી કામ ચાલુ છે. હજી 4 જ ઓલી પ્રતિમા રાખી છે આખા હોલની અંદર. અહીંયા 2 બાજુ હજી એ રાખવાના છે, 3 બાજુ. હા, 2 બાજુ છે. માંથી ફરીને આવશું. અહીંયા જો કેતા જાવ, જો અહીંયા અલગ બધાય હજી ભગવાનના નામ લખવાના બાકી છે, કામ ચાલુ છે. આ આખી ગેલેરીની અંદર બધા આપણા જે 33 કોટી દેવી દેવતાઓ છે ને, 33 કોટી દેવી દેવતાઓ. અને આને તો આનંદ આવી ગયો છે બાપ દીકરાઓને. અહીંયા રાહડા રમવા માંડ્યા. જોઈને મંદિરની અંદર આ હાથમાં માવા લઈને ફરે છે. આપણે બધાય ભગવાનને અહીંયા નથી અને એક હારે 33 કોટી દેવી દેવતા છે. હજી દેવી દેવતાઓના નામ લખવાના બાકી છે. યાદવ છે, બધા યાદવો હતા ને ભગવાન શ્રી કૃષ્ણની. હે આ છે બધા યાદવો છે. અક્ષરજી, શ્રી કૃષ્ણ છે, શ્યામલી લેતે હુએ. આ પૂતળા છે ને એ કહાની સમજાવે. હા, જો ઓલે કૃષ્ણ ભગવાનને દે ને ઈ છે. જો ઓલા વાસુદેવને જો એટલે આ છે ને કહાની સમજાવે. આ બધા પૂતળા એના છે. આ બધા કૃષ્ણજી સુદામા કે ચરણ ધોતે હુએ. અને લઈખું છે જો. બધાયમાં લખ્યું તો છે. રૂકમણી ને રહ્યું સત્યભામા, આ એની પટરાણી બધી. આ લક્ષ્મણા. સુદામાને લઈખું તો ની શૈલી. હા, જો લઈખું. લખ્યું દ્વારપાલ. અરે દ્વારપાલો. હે હા, જો આને છે ને રોક્યો તો. આણે છે આ સૈનિક છે ને, એને ભગવાન શ્રી કૃષ્ણ પાસે દ્વારપાળને આવતા આને સુદામાને રોક્યા હતા ને. પછી સુદામાએ કીધું તું, અરે દ્વારપાલો કનૈયા સે કહે દો દર પે તેરે ગરીબ આ ગયા હે. વારે વાહ. રુદ્ર ને લખું ને આજ મોજ આવી ગઈ એને મામાને નો. બાકી વિવાહ ભદ્રા કા વિવાહ કૃષ્ણ છે. કૃષ્ણ કા વિવાહ ભદ્રા છે. હે બધું. હા, હજી એક સુવિધા સરસ છે. જો અહીં મંદિરની અંદર ફરતી બાજુ આટલા આમ તમે વાહ સુધી નજર કરો ને, આમાં તો વિડિયા તમારા ઢગલા બંધ બને. પણ આપણે થોડોક ટૂંકો બનાવશું, કારણ કે એકારે મંદિરની આ બધી ભગવાન શ્રી કૃષ્ણની પટરાણી છે બધી. કૃષ્ણ મિત્રવિંદા જો રાજા વિંદ, જેના ભગવાન શ્રી કૃષ્ણ જેને સ્વીકારી ને એ બધી એની પત્નીઓ છે. આ જાંબુવનજી, આ પાગલ હાંઠ જા. અને આને નાખ્યો તો ભગવાને. હે કોણ છે ભાઈ? કંસવધ છે. ત્યાં નીચે ઈ લખ્યું આ કંસવધ. જન્યા લખેલું જ છે, કંસ નો વધ કર્યો ભગવાને. આ તો કૃષ્ણની આખી લીલા સમજાવેલી છે. આખું એનું અલગ મંદિર બનાવ્યું. કૃષ્ણની આખી અહીંયા લીલી છે આખા મંદિરની અંદર. આ એક જ માલિકે બધું બનાવ્યું ને. આ ગામનું કઈક એવું છે કે બહુ બધું પોતે જ એકલા ભાઈ સંભાળે છે. મને તો ખબર નથી, ભાઈને મળી નથી અત્યારે છે તો મળે. પણ આખું જે બધે એટલા આખા 2 બાજુ આખું ગેલેરી, આખું તો આખું હોલ જેવું છે. હોલની અંદર બધા ભગવાન શ્રી કૃષ્ણની આખી લીલા જ છે. અહીં કૃષ્ણની રાસલીલા છે. જા છે ને મારો હાથ એક્ઝેક્ટ આ કૃષ્ણ રાસલીલા છે. આ બધી ગોપીઓ સાથે, ગોપીઓ કે સાથ રાસલીલા. આ બાજુ બધું રાસલીલાનું ઓલું છે.
ટૂંકમાં કૃષ્ણની કહાની. કૃષ્ણની જ કહાની છે. ગોપીઓની હારે એની અલગ અલગ આ બાજુ બધી ભગવાન કૃષ્ણની અલગ અલગ પત્નીઓ અને ભગવાન સાથે કૃષ્ણ, અને આ બાજુ ગોવર્ધન પર્વત કોઈ ગોવર્ધન લીલા આખી. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. બધા કાનુડામાં રૂપ છે. એક પોતું લઈ લીધું હોત તો આખું સોના જેવું જ લાગે ને, જોઈ લે આખું સોના જેવું જ છે આખું. આ લાદી બધી એ ટાઈપની એટલો ખર્ચો કર્યો હશે. હા આ છે ને અંદરના ભાગમાં છે ને, આ નવી મોવાણ અંદરના ભાગમાં છે ને, રસ્તો થોડોક અંદર જતા જરાક બહુ વધારે ખરાબ છે, કંઈક 7-8 કિલોમીટર, એટલે માણસ આવવામાં થોડુંક અમે આવ્યા હે પોરબંદર થી આવવા માટે સારું, અમે દ્વારકાથી આવ્યા ને એટલે રસ્તો થોડોક અંદરના ભાગમાં વધારે ખરાબ છે, બગડેલો છે, એટલે માણસ અડધા હજી કામ ચાલુ છે રોડનું, અને આનું આ બાંધકામ ચાલુ છે, બહુ સુવિધા વાળું છે, કોઈ કમી નથી ને એટલી સુવિધા છે આની અંદર. ની 12 જ્યોતિર્લિંગ આવશે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ મલ્લિકાર્જુન ઉજ્જૈન્યમ મહાકાલમ મહાકાલ ઉજ્જૈન્યમ મહાકાલમ સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારેશ્વર મમલેશ્વરમ જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરનું. પરલ્યાવે જનાર્થમ ચ આ જનાર્થમ પરલ્યાવે જનાર્થમ ચ આ જ્યોતિર્લિંગ. સેતુ બંધે તુ રામેશમ આ ભીમશંકર જ્યોતિર્લિંગ. આમાં આડા આવડા છે બધા, આપણે જેમ શ્લોકની અંદર આવે ને એમ છે નહીં, આમાં આપેલા છે બધા અલગ અલગ જ્યોતિર્લિંગ. આમાં પ્રકાશ આવે છે મંદિરની અંદર. રામેશ્વર જ્યોતિર્લિંગ છે. હવે હું તમને ખાલી જ્યોતિર્લિંગ બતાવું, નહીંતર પ્રકાશ આવે છે આમાં, અને અંદર દરવાજા છે ને એટલે કોઈ પેક રાખ્યા છે. 12 જ્યોતિર્લિંગના દર્શન, અલગ અલગ જ્યોતિર્લિંગ એક જ જગ્યાએ. કાશી વિશ્વનાથ મહાદેવ. અહીં છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. અહીં છે કેદારનાથ જ્યોતિર્લિંગ, કેદારેશ્વર. અહીં છે ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. હજી અહીંયા હવે કામ ચાલુ છે જ્યોતિર્લિંગ. હાલો હાલો આવું આગળ ઓલા નીકળી ગયા. હજી અહીં કામ ચાલુ જ છે. અલગ અલગ દેવી દેવતાઓનો આખું બહુ મોટી અક્ષરધામથી 3 ગણી થાય ને એટલી ગેલેરી છે. અમે લગભગ 10-15 મિનિટ થયા તો વચ્ચે વિડીયો બંધ કરીને હાલીએ છીએ. કેટલા મંદિર તો લીધાય નથી. વિષ્ણુ ભગવાનના 24 અવતાર. 10 અવતાર તો આપણે સાંભળ્યું, 24 અવતાર ન સાંભળ્યું. હે આ સાંભળ્યું. બહુ મોટી ગેલેરી છે બાપા. ઉપર છે જા, ઉપર એટલે ભવ્ય મંદિર છે. હાલો બોલ હાલો. મંદિરમાં આવી અને ડિસ્કો કરે ને બધાને અહીંયા હસાવે છે કે હક નથી લખવાની. આવ્યા છે અમે નવી મોવાણ. નવી મોવાણની અંદર આવ્યા, અનેક દેવી દેવતાઓના દર્શન છે. અને આખું આપણે જેમ ખંભાળિયા અક્ષરધામ છે ને ગેલેરી, આખી આખી એવી ગેલેરીની અંદર સરસ મજાના કાચના દરવાજા વાળું અંદર. ક્યાં જાવ ઓય મને હજી તે આખી આમ પકડીને ફેરવી લીધી કે આમ બતાવી આવડી. આખી આમ લાંબી ગેલેરી છે, આખી આખી માં સુધી. તો કેમેરો પાછળ આવી જાય એને ખબર ના હોય ને. આખા મંદિર બધા આવી જાય. બધા અંદર દરવાજા છે, અંદર દરવાજા છે. આજે રવિવાર હતો તો સવારનું વિચાર્યું હતું કે આજ છે ને કેટલા સમયથી કઈ બહાર નીકળ્યા જ નથી, હજી કોઈની ઘરે નથી ગયા. ફોગ ઉતરાવ્યો પછી મહિનો દી થઈ ગયો બાને, તો હવે મંદિરના પેલા દર્શન કરીએ ને પછી કોકની ઘરે જઈએ. અહીં તો જો સરસ મજાનો બગીચો છે, પાછળ બતાવું. હવે અહીંયા 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 પેલા ત્યાં ક્યાં નવા ઠીક
કેટલું બધું આખું ખેતરની અંદર બનાવેલું છે, એટલી બધી સુવિધા છે કે એની વાત જવા દ્યો. હજી જો કામ ચાલુ છે. આ 3 વર્ષ પહેલા આ લોકો આવ્યા હતા ને ત્યારે કામ ચાલુ હતું. 2-2.5 વર્ષ પહેલા હજી એ કામ ચાલુ છે ને જગ્યા બહુ મોટી છે. આખો આટલું આ જો ઉપર વરસાદ આવે ને તો આ સમાજ જેવું આખા હે વાહ માણસ કેટલા 5,000 જેટલા માણસ તો ટેસ્ટથી નીચે બેહીને જમી શકે એટલું બધું સરસ છે. આમાં આખાય જો સરસ હજી નવું બાંધકામ ચાલુ જ છે.